હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાફલા બાટી બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। બાફલા બાટી બનાવવા માટે પહેલાં તો ઘઉંનો જાડો લોટ લીધો છે, પછી તેમાં અજમો, મીઠું અને તેલ એડ કરીને આ રીતે લોટ બાંધી લેવો। લોટ થોડો કડક બાંધવો। લોટ બંધાઈ ગયો છે, પછી તપેલીમાં પાણી લીધું છે, પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પછી બાટીનો લોટ બાંધેલો હતો તેમાંથી આ રીતે મોટી સાઈઝના ગોળા વાળી લેવા અને પછી પાણીમાં બાફવા માટે મૂકી લેવા। આ રીતે બધા ગોળા વાળી લેવા। પછી તેને 15 થી 20 મિનિટ સુધી થવા દેવા। આપણા બાટીના ગોળા બનીને તૈયાર છે। તેને કાણાવાળા જારાથી કાઢી લેવા અને ઠંડા પડવા દેવા। ગોળા ઠંડા પડી ગયા છે, આ રીતે કટ કરી લેવા। પછી કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તેલ ગરમ પણ થઈ ગયું છે। તેમાં કટ કરેલી બાટી એડ કરવી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવી। બાટી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે અને અડદની દાળ, ઘી, કાંદા, લસણની ચટણી, લીંબુ આ બધું નાખીને ખાવાની ખૂબ જ મજા આવે છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।